કોટેશ્વર મહાદેવના આ લિંગ મંદિરમાં હવે આપણા જે નંદી મહારાજ છે નંદી મહારાજ હવે આપણા કોટેશ્વર મહાદેવના મંદિરની અંદર જે બિરાજમાન થવાનો છે એ આપણા ગંગા માતા હવે અહીં આવી રહ્યા છે. એના જે યજમાન છે એવો લઈ અને મંદિર પાસે આવી ગયા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા કોટેશ્વર મહાદેવ અહીંયા અંદર બિરાજમાન થઈ ગયા બાદ હવે આપણા જે અન્ય દેવતાઓ છે તેઓ પણ અહીંયા આવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગણપતિ દાદા અહીંયા આવી ગયા છે અને સાથે સાથે આપણા હનુમાનજી મહારાજ પણ હવે અહીંયા આવી રહ્યા છે. તેઓ પણ તેમનું જે નિષ્ઠાન છે ત્યાં બિરાજમાન થશે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા ગણપતિ મહારાજ આપણા ગણપતિ દાદા તેમનું જે નિષ્ઠાન છે ત્યાં બિરાજમાન થઈ રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા હનુમાનજી મહારાજ મહારાજ અહીંયા આવી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે યમરાજા છે તેમનું જે નિષ્ઠાન છે ત્યાં બિરાજમાન થઈ ગયા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આ વરુણદેવ હવે અહીંયા આવી રહ્યા છે. મિત્રો હવે આપણા વરુણદેવ હવે એમનું જે નિષ્ઠાન છે ત્યાં બિરાજમાન થઈ ગયા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા કુબેરદેવ અહીંયા આવી રહ્યા છે અને આવી રીતે આ તમામ દેવતા આપણો જે કોટેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન છે ત્યાં બિરાજમાન થશે. મિત્રો હવે કુબેરદેવ જેમનું જે નિષ્ઠાન છે ત્યાં બિરાજમાન થઈ રહ્યા છે. બોલો કુબેર ભગવાન કી જય. ખાલી મૂકી દે એટલે અમે અમારી મિત્રો આવી રીતે અહીંયા આપણા કોટેશ્વર મહાદેવની મિત્રો સ્થાપના થઈ ગઈ છે. સાથે સાથે આપણા અન્ય જે દેવતાઓ છે એ તમામની પણ મિત્રો હવે અહીંયા સ્થાપના થઈ ગઈ છે. તો બોલો કોટેશ્વર મહાદેવ.